નમસ્કાર, હું છું જયેશ મેવાડા. હાલમાં ઇલેક્શનનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મારે વોટ કોને આપવું તે વિચાર માંગી લે છે. શું કોઈ ઉમેદવાર ઊભો રહ્યો છે એટલે આપણે એને વોટ આપી દેવો જોઈએ? શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ઉમેદવાર ખરેખર યોગ્ય છે કે તે સમાજલક્ષી કે સમાજ હિતમાં કામ કરશે? એવી કોઈ દિવસ આપણે ખાતરી કરી છે? અને સૌથી મોટો સવાલ એ છે, શું એ આપણા વોટની કિંમત સમજે છે? એ આપણને સમજી શકે એમ છે? મિત્રો, આપનો વોટ ખરેખર ખૂબ જ અમૂલ્ય છે, પણ આપણે એને સસ્તામાં વેચી દઈ રહ્યા છીએ. થોડા રૂપિયા માટે, થોડું ખાવાનું માટે, અન્યથા એક બોટલ માટે. અને પછી આખું વર્ષ આપણે પારાવાર મુશ્કેલી લઈને જીવવું પડે છે. શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા છે, ચારે બાજુ કચરાના ઢગલા છે, ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોઈ વિભાગ આપણું સાંભળવા રાજી નથી કે આપણી પ્રશ્નને વાંચા આપી શકે એમ નથી. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. જવાબદાર મોટા મોટા અધિકારીઓ લાંચ કેસમાં રંગે હાથ પકડાઈને જેલમાં પહોંચી રહ્યા છે. સ્કૂલ કોલેજો શાળાઓમાં ફી આસમાને પહોંચી છે. ઘણી શાળાઓમાં તો બાળકોએ મોડી ફી ભરી છે, તેઓને પરીક્ષા પણ આપવા દેવામાં આવી નથી અને તેઓને પરીક્ષામાંથી ઉઠાડી મૂકવામાં આવ્યા છે. આવા પાયાના પ્રશ્નો પણ આપણે કોની સામે રજૂ કરી શકીએ તે પણ આપણી પાસે સૂઝ નથી અને કોઈ અધિકારી આ બાબત પર ખુલાસો કરવા રાજી નથી. તો મિત્રો, હવે વિચારવાનો સમય આવી ગયો છે. આ વખતે આપણે વોટ વેચવાનો નથી. કોઈ ઉમેદવાર આપણી પાસે વોટ ખરીદવાની કોશિશ કરે એવા કોઈ ઉમેદવારને આપણે આ વખતે વોટ આપવાનો થતો નથી. કારણ કે જે વોટ ખરીદશે તે ભવિષ્યમાં આપણને પણ વેચી દેશે. એટલે આ વખતે જોઈ વિચારીને, ઉમેદવારની તપાસ કરીને અને સાચા ઉમેદવારને અને ખરા ઉમેદવારને વોટ આપવાનો સમય હવે આવી ગયો છે. આપણે તેમજ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચા, ઈમાનદાર અને શ્રેષ્ઠ ઉમેદવારને જ વોટ આપીએ એવો સંકલ્પ કરીએ. આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. એને સસ્તામાં વેચી દેવું એ યોગ્ય નથી. અને જવાબદાર તેમજ પ્રમાણિક ઉમેદવારને જ આપણો વોટ આપીએ એવી અપીલ સાથે જય હિન્દ.